કહી શકો કે આ જ હું છું. તમે જે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા, પ્રેઝન્ટ મોમેન્ટમાં તો તમારા સિવાય તો કોઈ આવ્યું નથી. તમારા સિવાય કોઈ નથી આવ્યું તો તમે જ છો. તો તમારે હવે નિશ્ચય કરવામાં શું વાંધો છે? અને તમારે એ ભૂલવાનું નથી કે તમે જે અનુભવ કરનાર જે અંદર છે ને એને જોવાનો છે. આપણે વિચારને જોવા માટે અત્યારે આવ્યા નથી. વિચાર તો આપણે સેકન્ડરી વસ્તુ છે. મારે જાવું છે, જે જોવે છે અહીંયા, આ લક્ષ્ય નથી. અને આ જગ્યાએ નિશ્ચય કરવાનો હોય છે મારું હોવું શું છે. તમારે એક ભાન લઈ લેવાનો, એક વિચાર લઈ લેવાનો, એક ભાન લઈ લેવાનો, એક વિચાર લેવાનો, તમે કોણ. અને આ નિશ્ચય જ્યાં લગીને તમે નહીં કરી શકો ત્યાં લગીને યાત્રા નહીં. એ તો કેન્દ્ર બનાવવું પડે. કારણ કે તમારે સજાગ રહેવું છે તો જ્યારે જ્યારે તમે નવરા પડો ત્યારે કેન્દ્રમાં આવી જાઓ. કેન્દ્ર એટલે તમારી હાજરી. કેન્દ્ર એટલે પછી તમે નાભી હોય, હૃદય હોય, આજ્ઞાચક્ર હોય, તમિય શ્વાસ હોય, ગમે તે હોય. હવે આપણે શું આત્માને સીધો ટચ કરીએ કે એમ નથી. તો આત્માને ટચ નથી કરી શકતા તો શ્વાસના નિમિત્તે એ આત્માની હાજરી થઈ જાય, નાભીના નિમિત્તે એની હાજરી થઈ જાય, હૃદયના નિમિત્તે એની હાજરી થઈ જાય. એટલે આપણા માટે અત્યારે મહત્વનો મુદ્દો છે આત્માની હાજરી કરાવી છે. અને આત્માની હાજરી આખો દિવસ અડધી કલાકે, 3-3, 4-4, 5-5, 10-10 સેકન્ડ તમને જ્યારે જ્યારે સમય મળે ત્યારે એને લંબાવતા જાઓ. એટલે ધીરે ધીરે તમારું હોવાપણું એટલે હાજરી, તમારી હાજરી જેટલી પ્રસ્થાપિત થતી જશે અને તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર આ જે તમારી જે હાજરીઓ છે એ તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર વહી જશે. તો એક પ્રેઝન્ટ અત્યારે જે આપણે અત્યારે જે જગ્યાએ છીએ એમાં વિચાર જ હોય છે હંમેશા, તમે હોતા નથી. ત્યારે તમે જે આ કેન્દ્ર બનાવો છો એની અંદર તમે સતત હો છો. તમારી હાજરી હોય છે, એક પ્રકાશ હોય છે, એક જ્ઞાન હોય છે કે જેની અંદર કંઈક ને કંઈક ખબર પડે છે. એટલે આ જે ખબર પડે છે એ તત્વને વધારે ને વધારે યાદી કરો અને ધીરે ધીરે આપણા સબકોન્શિયસ ની અંદર નાખી. એટલે એક એરો તમારી હાજરીનો થઈ જશે, પછી બીજો એરો, પછી આપણે જોશું. પણ પેલો એક એરો છે એ હાજરી જોઈ છે. મેમરી નથી જોતી, સ્મૃતિ નથી જોતી, સંસ્કાર નથી જોતી, તમારી હાજરી જોઈ છે. અને આ હાજરી છે એ તમારી સ્મૃતિ સંસ્કારને જોવે.